હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે બંધારણના પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ લઈશું। દોસ્તો, આ ટેસ્ટ કુલ 20 પ્રશ્નોની રહેશે અને આ ટેસ્ટ આપણી 7મી છે, એટલે કે આપણે 6 ટેસ્ટ દઈ ચૂક્યા છીએ। જો દોસ્તો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં મિનિમમ 12 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે અને જો દોસ્તો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો તમારે આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં મિનિમમ 14 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે। તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની પ્રેક્ટિસ ટેસ્ટ। અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે આવી જ પોલીસ ભરતીને લગતી પ્રેક્ટિસ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તમને મળતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને દોસ્તો આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ તમને પ્લેલિસ્ટમાં પણ મળી જશે। આપણે દોસ્તો આ 7મી ટેસ્ટ જોઈએ છીએ, આપણે 6 ટેસ્ટ દઈ ચૂક્યા છીએ, એટલે તમને પ્લેલિસ્ટમાં મળી જશે, તમે દઈ શકો છો। તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજની બંધારણની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 7। પ્રશ્ન 1। ઈસવીસન 1975માં ભારતમાં પ્રથમ વખત આંતરિક કટોકટી લાદવામાં આવી ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા? તો દોસ્તો ઓપ્શન છે એ ડૉક્ટર ઝાકિર હુસેન, ઓપ્શન બી ફખરુદ્દીન અલી અહેમદ, ઓપ્શન સી વીવી ગિરી, ઓપ્શન ડી સંજીવ રેડ્ડી। દોસ્તો આનો આન્સર વિચારવા માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે। જો તમારે સમય વધુ જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો। અને આન્સર આવશે ઓપ્શન બી ફખરુદ્દીન અલી અહેમદ। દોસ્તો ઈસવીસન 1975માં ભારતમાં પ્રથમ વખત આંતરિક કટોકટી લાદવામાં આવી ત્યારે રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ હતા। પ્રશ્ન 2। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો દોસ્તો વિધાન કયું સાચું નથી તે આપણે જણાવવાનું છે। તો દોસ્તો ઓપ્શન છે એ રાજ્યપાલની સલાહથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે। વિધાન બીજું એટલે કે ઓપ્શન બી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં પ્રમુખ સ્થાને રાજ્યપાલના સ્પીકર હોય છે। ઓપ્શન સી ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા। ઓપ્શન ડી ભારતમાં રાષ્ટ્રીય પંચાંગ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે। એટલે કે દોસ્તો આ ઓપ્શનમાંથી કયું વાક્ય ખોટું છે તે આપણે જણાવવાનું છે। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં પ્રમુખ સ્થાને રાજ્યપાલના સ્પીકર હોય છે। એટલે કે દોસ્તો આ વિધાન ખોટું છે। ઓપ્શન એ સી ડી સાચા વિધાનો છે। પ્રશ્ન 3। નીચે આપેલા કંથનો વિધાનો પર વિચાર કરો। તો દોસ્તો વિધાનો છે, પહેલું 72માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો। બીજું વિધાન છે 73મા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો। તો દોસ્તો ઉપરોક્ત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે, કયું ખોટું છે તે આપણે જણાવવાનું છે। તો દોસ્તો ઓપ્શન છે એ માત્ર એક સાચું છે, ઓપ્શન બી માત્ર બીજું સાચું છે, ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે, ઓપ્શન ડી એક પણ સાચું નથી। અને દોસ્તો હવેની બધી જ પરીક્ષામાં આવા જ પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે 3-4 બધી જ ટેસ્ટમાં આવા પ્રશ્ન મૂકશું। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી એક પણ નહીં। એટલે કે દોસ્તો પહેલું અને બીજું એક પણ વિધાન સાચું નથી। અને દોસ્તો વિધાન સાચું આવી રીતે થાય છે કે 73મા બંધારણીય સુધારો દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો અને દોસ્તો 74મા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો। એટલે કે દોસ્તો આ રીતે એટલે કે આ સાચા વિધાન છે। પ્રશ્ન 4। કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? તો દોસ્તો ઓપ્શન છે એ પિટ્સ ઇન્ડિયા એક્ટ, ઓપ્શન બી નહેરુ રિપોર્ટ, ઓપ્શન સી સુધારેલ અધિનિયમ, ઓપ્શન ડી એક પણ નહીં। અને આન્સર આવશે ઓપ્શન બી નહેરુ રિપોર્ટને। દોસ્તો નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે। પ્રશ્ન 5। નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? દોસ્તો પ્રશ્ન સમજો। નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? તો દોસ્તો ઓપ્શન છે એ પંડિત જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી જે.બી. કૃપલાણી, ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન ડી પટ્ટાભી સીતારમૈયા। અને આન્સર આવશે ઓપ્શન બી જે.બી. કૃપલાણી। દોસ્તો જે.બી. કૃપલાણી બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા। પ્રશ્ન 6। ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સમાવવામાં આવ્યો છે? દોસ્તો પ્રશ્ન આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો। ઓપ્શન છે એ 46મા બંધારણીય સુધારા દ્વારા, ઓપ્શન બી 87મા બંધારણીય સુધારા દ્વારા, ઓપ્શન સી 30મા બંધારણીય સુધારા દ્વારા, ઓપ્શન ડી 93મા બંધારણીય સુધારા દ્વારા।
આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ 86માં બંધારણીય સુધારા દ્વારા। દોસ્તો ભારતીય બંધારણના 86માં બંધારણીય સુધારા દ્વારા એટલે કે તેની અંતર્ગત શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સમાવવામાં આવ્યો છે। પ્રશ્ન 7 ભારતના રાષ્ટ્રીય પ્રતીકોના સંદર્ભમાં કયું વાક્ય યોગ્ય નથી એટલે કે કયું વાક્ય ખોટું છે? તો દોસ્તો ઓપ્શન છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ અને રાષ્ટ્રીય પક્ષી મોર છે। ઓપ્શન બી શંખ સંવતની શરૂઆત ઈસવીસન 78થી થઈ હતી। ઓપ્શન સી ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને રાષ્ટ્રીય ફળ કેરી છે। ઓપ્શન ડી ભારતની રાષ્ટ્રીય નદી ગંગા અને રાષ્ટ્રીય જળજીવ ડોલ્ફિન માછલી છે। એટલે કે દોસ્તો આમાંથી કયું વાક્ય ખોટું છે તે આપણે જણાવવાનું છે। આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ અને રાષ્ટ્રીય પક્ષી મોર છે। એટલે કે દોસ્તો આ વાક્યમાં અડધું વાક્ય ખોટું છે એટલે કે આ વિધાન આપણું યોગ્ય નથી, બીજા વિધાનો સાચા છે। પ્રશ્ન 8 ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે? ઓપ્શન છે એ પ્રમુખશાહી પદ્ધતિનું। ઓપ્શન બી પાર્લામેન્ટરી અને પ્રમુખ પદ્ધતિના મિશ્રણવાળું। ઓપ્શન સી બ્રિટન પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે છે। ઓપ્શન ડી આમાંથી એક પણ પ્રમાણે નથી। આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી બ્રિટન પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે છે। દોસ્તો ભારતનું બંધારણ બ્રિટન પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે છે। પ્રશ્ન 9 રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? દોસ્તો પ્રશ્ન સમજો, રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે? તો દોસ્તો ઓપ્શન છે એ 3 અઠવાડિયામાં। ઓપ્શન બી 6 અઠવાડિયામાં। ઓપ્શન સી 2 અઠવાડિયામાં। ઓપ્શન ડી 5 અઠવાડિયામાં। આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન બી 6 અઠવાડિયામાં। દોસ્તો રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ 6 અઠવાડિયામાં મંજૂર થવો જરૂરી છે। પ્રશ્ન 10 લોકસભાની અંદાજ સમિતિનો સમયગાળો જણાવો। તો દોસ્તો ઓપ્શન છે એ 1 વર્ષનો। ઓપ્શન બી 6 માસનો। ઓપ્શન સી 9 માસનો। ઓપ્શન ડી 2 વર્ષનો। આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન એ 1 વર્ષનું। દોસ્તો લોકસભાની અંદાજ સમિતિનો સમયગાળો 1 વર્ષનો હોય છે। પ્રશ્ન 11 ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ, આ વિધાન કોનું છે? તો દોસ્તો ઓપ્શન છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું। ઓપ્શન બી ગાંધીજીનું। ઓપ્શન સી ગોપાલ કૃષ્ણ ગોખલેનું। ઓપ્શન ડી મહાદેવ ગોવિંદ રાનડેનું। આનો આન્સર આવશે ઓપ્શન બી ગાંધીજીનું। દોસ્તો ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ, આ વિધાન ગાંધીજીનું છે। પ્રશ્ન 12 ભારતીય ન્યાયપાલિકાના અધિકાર ક્ષેત્રની બાબતે નીચેનામાંથી વિધાન ઉપર વિચાર કરો। દોસ્તો આ થોડો પ્રશ્ન લાંબો છે પણ હવેની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય છે એટલે લીધો છે। તો દોસ્તો આપણે વિધાનો જોવાના છે। તો પહેલું વિધાન છે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેના રીટ અધિકાર ક્ષેત્ર બંધારણની મૂળભૂત રચનાનો ભાગ રચે છે। બીજું વિધાન છે સર્વોચ્ચ ન્યાયાલય સંઘીય તકરારમાં વિશેષ મૂળભૂત અધિકાર ક્ષેત્ર ધરાવે છે। ત્રીજું વિધાન છે સર્વોચ્ચ ન્યાયાલયનું રીટ અધિકાર ક્ષેત્ર ઉચ્ચ અદાલતની તુલનામાં વધુ વ્યાપક છે। દોસ્તો આ 3 વિધાનમાંથી કયા વિધાન સાચા છે, કયા ખોટા છે તે આપણે જણાવવાનું છે। એટલે કે દોસ્તો આપણે સાચું વિધાન જણાવવાનું છે અને ઓપ્શન તમારી સામે છે। ફક્ત 1 સાચું છે। ઓપ્શન બી ફક્ત 2 અને 3 સાચું છે। ઓપ્શન સી ફક્ત 1 અને 2 સાચું છે। ઓપ્શન ડી 1, 2 અને 3 એટલે કે આપેલ તમામ સાચા છે। એટલે કે કયા વિધાન સાચા છે તે આપણે જણાવવાનું છે। દોસ્તો થોડો સમય લેજો, 5 સેકન્ડના સમયમાં તમે આન્સર ના દઈ શકો એટલે વિડીયોને પોઝ કરીને આન્સર જરૂર વિચારજો। આનો રાઇટ આન્સર આવશે ઓપ્શન સી ફક્ત 1 અને 2। એટલે કે દોસ્તો પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું વિધાન આપણું ખોટું છે। ભારતીય ન્યાયપાલિકાના અધિકાર ક્ષેત્રની બાબતે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેના રીટ અધિકાર ક્ષેત્ર બંધારણની મૂળભૂત રચનાનો ભાગ રચે છે, આ વિધાન સાચું છે। અને બીજું સર્વોચ્ચ ન્યાયાલય સંઘીય તકરારમાં વિશેષ મૂળભૂત અધિકાર ક્ષેત્ર ધરાવે છે, આ વિધાન પણ સાચું છે। અને આપણું આ ત્રીજું વિધાન ખોટું છે। દોસ્તો આવા પણ પ્રશ્ન પૂછાય છે એટલે આપણે તેને જોવા જરૂરી છે અને તેને રીડ પણ કરવા જરૂરી છે। પ્રશ્ન 13 73માં બંધારણીય સુધારા દ્વારા દેશમાં પ્રથમ કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ કરવામાં આવી? 73માં બંધારણીય સુધારા દ્વારા દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ કરવામાં આવી? તો દોસ્તો ઓપ્શન છે એ અનુસૂચિત જાતિઓ માટે। ઓપ્શન બી અનુસૂચિત જનજાતિઓ માટે। ઓપ્શન સી મહિલાઓ માટે। ઓપ્શન ડી ઉપરોક્ત તમામ માટે।
અને આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ। દોસ્તો 73મા બંધારણીય સુધારા દ્વારા દેશમાં પ્રથમવાર અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓ માટે રાજકીય અનામત પ્રથા દાખલ કરવામાં આવી હતી। પ્રશ્ન 14, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેવું પદ ગણાય છે? તો દોસ્તો ઓપ્શન છે એ બંધારણીય પદ, ઓપ્શન બી સરકારી પદ, ઓપ્શન સી ન્યાયિક પદ, ઓપ્શન ડી એ અને બી બંને પદ, એટલે કે બંધારણીય પદ અને સરકારી પદ બંને। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ બંધારણીય પદ છે। દોસ્તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બંધારણીય પદ ગણાય છે। પ્રશ્ન 15, કોઈપણ નવી અખિલ ભારતીય સેવાની રચના શેના દ્વારા થઈ શકે છે? તો દોસ્તો ઓપ્શન છે એ લોકસભાના ઠરાવ દ્વારા, ઓપ્શન બી વડાપ્રધાનના આદેશ દ્વારા, ઓપ્શન સી રાજ્યસભાના ઠરાવ દ્વારા, ઓપ્શન ડી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રાજ્યસભાના ઠરાવ દ્વારા। દોસ્તો કોઈપણ અખિલ ભારતીય સેવાની રચના કરવી હોય તો રાજ્યસભામાં ઠરાવ કરવો જરૂરી છે। પ્રશ્ન 16, બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો દોસ્તો ઓપ્શન છે એ સી રાજગોપાલાચારી, ઓપ્શન બી જેપી કૃપલાણી, ઓપ્શન સી જોન મથાઈ, ઓપ્શન ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી જેપી કૃપલાણી। દોસ્તો બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ જેપી કૃપલાણી હતા। પ્રશ્ન 17, ભારતીય બંધારણમાં કેટલામાં સુધારા અનુસાર રાજકીય પક્ષોને માન્યતા મળી? દોસ્તો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો। તો દોસ્તો ઓપ્શન છે એ 24મા સુધારા દ્વારા, ઓપ્શન બી 20મા સુધારા દ્વારા, ઓપ્શન સી 25મા સુધારા દ્વારા, ઓપ્શન ડી 32મા સુધારા દ્વારા। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 24મા સુધારા દ્વારા। દોસ્તો ભારતીય બંધારણમાં 24મા સુધારા એટલે કે 24મા બંધારણીય સુધારા અનુસાર રાજકીય પક્ષોને માન્યતા મળી છે। પ્રશ્ન 18, લોકસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ નીચેના પૈકી કઈ સમિતિના અધ્યક્ષ હોય છે? કે દોસ્તો આ 3 સમિતિ આપી છે, તેમાંથી લોકસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ કઈ કઈ સમિતિના અધ્યક્ષ હોય છે તે આપણે જણાવવાનું છે। સમિતિના નામ તમારી સામે છે દોસ્તો, તો તમને જણાવી દઉં, પહેલી સમિતિ નિયમ સમિતિ, બીજી કાર્ય સલાહકાર સમિતિ, ત્રીજી વિશેષ અધિકાર સમિતિ। તો દોસ્તો ઓપ્શન તમારી સામે છે, કઈ સમિતિના અધ્યક્ષ હોય છે તે આપણે જણાવવાનું છે। તો ચલો ઓપ્શન જોઈએ તો માત્ર ઓપ્શન એ માત્ર બીજી સમિતિના અધ્યક્ષ હોય છે, ઓપ્શન બી માત્ર બીજી અને ત્રીજી સમિતિના અધ્યક્ષ હોય છે, ઓપ્શન સી માત્ર પહેલી સમિતિના અધ્યક્ષ હોય છે, ઓપ્શન ડી માત્ર પહેલી અને બીજી સમિતિના અધ્યક્ષ હોય છે। દોસ્તો પ્રશ્ન થોડા હાર્ડ હોય છે, પણ તમને જ ફાયદો થવાનો છે, એટલે રીડ તો જરૂર કરજો। અને આન્સર આવશે ઓપ્શન ડી માત્ર પહેલી અને બીજી સમિતિના અધ્યક્ષ હોય છે। દોસ્તો લોકસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ નિયમ સમિતિના અધ્યક્ષ હોય છે અને કાર્ય સલાહકાર સમિતિના અધ્યક્ષ હોય છે। દોસ્તો આઈએમપી છે, ખાસ યાદ રાખજો। પ્રશ્ન 19, ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મ છે, ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે। આ યુક્તિ કોની છે? એટલે કે દોસ્તો આ વાક્ય કોનું છે, એટલે કે આ વાક્ય કોને કીધેલું છે? તો દોસ્તો ઓપ્શન છે એ સર BN રાવ, ઓપ્શન બી પંડિત ઠાકુરદાસ ભાર્ગવ, ઓપ્શન સી DD બાસુ, ઓપ્શન ડી સર અર્નેસ્ટ બારકરે। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી DD બાસુ। દોસ્તો ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મ છે, ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે। આ વાક્ય DD બાસુનું છે, એટલે કે આ યુક્તિ DD બાસુની છે। પ્રશ્ન 20, ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? તો દોસ્તો ઓપ્શન છે એ સનત મહેતા, ઓપ્શન બી વજુભાઈ વાળા, ઓપ્શન સી છબીલદાસ મહેતા, ઓપ્શન ડી અશોક ભટ્ટ। અને આન્સર આવશે ઓપ્શન બી વજુભાઈ વાળા। દોસ્તો ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી વજુભાઈ વાળા છે। દોસ્તો આપણે અહીંયા બંધારણની 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ આપણે અહીંયા પૂરી કરી છે। આ 20 પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા જરાક કમેન્ટમાં જણાવજો। અને દોસ્તો હાલમાં તમને અત્યારે એક હું સ્ટાર પ્રશ્ન આપું છું, સ્ટાર પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે। તો સ્ટાર પ્રશ્ન છે,
વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે એ 18 એપ્રિલે, ઓપ્શન બી 31 મે, ઓપ્શન સી 11 જુલાઈ, ઓપ્શન ડી 9 જાન્યુઆરીએ। દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અને દોસ્તો આ ટેસ્ટ તમને કેવી લાગી તે પણ કમેન્ટ કરીને જણાવજો। ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।